ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાન 2 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું અને આજે એ અભિયાન શરૂ થયાને 1 મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓ મળીને ટાર્ગેટ મળ્યાના 25% વધુ પણ સભ્યો નથી બનાવી શક્યા. એટલે કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં 2 કરોડ સદસ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કુલ 95 લાખ સભ્યો જ ભાજપ બનાવી શકી છે. તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ગુજરાતમાં ભાજપના 182 માંથી 162 ધારાસભ્યો છે, તેમજ કુલ 26 લોકસભાની સીટોમાંથી ભાજપની 25 સીટો છે, છતાંય ભાજપ સદસ્યો બનાવવામાં નિષ્ફળ કેમ જઈ રહી છે? અને બીજો પ્રશ્ન પણ એ છે કે પ્રજાને ભાજપના સદસ્ય બનવામાં કેમ રસ નથી? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષ. આજે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને કાર્યકર્તાઓની બેઠક બપોરે 3 વાગે યોજાશે અને આ બેઠકમાં સી.આર. પાટીલ દરેક ભાજપના હોદ્દેદારો પાસેથી માહિતી લેશે કે તેમના દ્વારા કેટલા સભ્યો બનાવવામાં આવ્યા, તેમજ વધુમાં વધુ સભ્યો બને તે માટે સી.આર. પાટીલ હોદ્દેદારોને ટાસ્ક પણ આપશે. હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ભાજપ સદસ્યો બનાવવામાં નિષ્ફળ જઈ રહી છે, જેથી કરીને સી.આર. પાટીલ ભાજપના હોદ્દેદારોનો ક્લાસ લેવો પડે, જેમાં તાજેતરમાં જ વડોદરા પૂરની પરિસ્થિતિ સર્જાઈ, જેમાં શહેર અને વિશ્વામિત્રી નદીના કિનારે થયેલા ગેરબંધારણીય બાંધકામને કારણે વડોદરાવાસીઓમાં ભાજપને લઈને રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેમજ તે સમય દરમિયાન ભાજપના એક પણ નેતાની સમયસર હાજરી નહોતી જોવા મળી અને સ્થાનિકોનો તેને લઈને આક્રોશ પણ ઉઠ્યો હતો. તેમજ છેલ્લા થોડા સમયથી જે રીતે સરકારી પરીક્ષાઓના કૌભાંડ બહાર આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ દ્વારા પણ સતત આંદોલન થઈ રહ્યા છે, તેની અસર પણ આ ભાજપ સદસ્યતા અભિયાનમાં જોવા મળી રહી છે. તેમજ બીજી બાજુ જ્યારે ભાજપમાં થયેલા કોંગ્રેસીકરણને કારણે પણ ભાજપમાં 2 ફાંટા પડી જવાથી આંતરિક વિખવાદ ઊભો થયો છે. તેમજ ગુજરાતનો એક ચોક્કસ વર્ગ જે ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છે, તેઓ પણ ભાજપમાં થયેલા કોંગ્રેસીકરણને કારણે ક્યાંક રોષમાં જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં થતી બળાત્કારની ઘટનાઓને કારણે પણ પ્રજાનો આક્રોશ વધી રહ્યો છે. ખરેખર ભાજપે પહેલા મનોમંથન કરવું જોઈએ કે ગુજરાતમાં ભાજપની સત્તા હોવા છતાં પણ સદસ્યો કેમ નથી બની રહ્યા અને ત્યારબાદ તે મુદ્દાઓ પર કાર્ય કરવું જોઈએ. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.